નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। જાલોદ પોલીસ દ્વારા ધાવડિયા ચોકી ડિસેમ્બરને લઈ આવતા જતા વાહનો પર કડક ચેકિંગ હાથ ધરાઈ। જાલોદ પોલીસ ક્રાઇમને નાથવા તેમજ ક્રાઇમ કરતા ગુનેગારો પર સતત વોચ રાખી સતત પેટ્રોલિંગ કરી અસામાજિક તત્વો પર નજર રાખી રહેલ છે। હાલમાં જે 31નો તહેવાર આવી રહ્યો છે તે અંતર્ગત જાલોદ પોલીસ સ્ટેશન ખાતે આવેલ ધાવડિયા ચેકપોસ્ટ ખાતે 24 અવર્સનું ચેકિંગ હાથ ધરવામાં આવનાર છે। તેમજ જાલોદ ચેકપોસ્ટની ઠૂઠી કંકાઈ ચેકપોસ્ટ, બીજી ગરાડુ ચેકપોસ્ટ પર પણ આ જ પ્રકારનું વાહન ચેકિંગ હાથ ધરવામાં આવનાર છે। જે અંતર્ગત દાહોદ જિલ્લામાં પ્રવેશવાના અગત્યના જે ચેકપોસ્ટ ઉપર છે ત્યાં પોલીસ અધિક્ષક શ્રી આપેલ સૂચના મુજબ સતત વાહન ચેકિંગ કરવામાં આવી રહેલ છે। મધ્યપ્રદેશ અને રાજસ્થાનની જે બોર્ડરો પરથી નશાકારક પીણું લઈને કોઈપણ વ્યક્તિ દાહોદ જિલ્લામાં કે ગુજરાત રાજ્યમાં પ્રવેશ કરે નહીં તે અંતર્ગત સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલાના આદેશથી જાલોદ ઝોનના ડીવાયએસપી ડી.આર. પટેલ દ્વારા દરેક ચોકીઓ પર પોલીસ સ્ટાફ મૂકી સઘન રીતે ચેકિંગ હાથ ધરેલ છે। કોઈ પણ અસામાજિક તત્વો ડિસેમ્બર મહિનામાં બદલાતા વર્ષ ઉજવણી પ્રસંગે ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની હેરાફેરી ન કરી શકે તે માટે ધાવડિયા ચેકપોસ્ટ ખાતે ડીવાયએસપી ડી.આર. પટેલ દ્વારા 2 પીએસઆઈ, એલસીબી સ્ટાફ તેમજ પોલીસ સ્ટાફ સાથે રાખી આવતા જતા દરેક વાહનોનું ચેકિંગ હાથ ધરેલ હતું। આજનું યુવાધન નશાના રવાડે ન ચડે તેમજ જે લોકો દારૂ પીને બદલાતા વર્ષને આવકારતા હોય તેવા તમામ લોકો પર તેમજ એન કેન પ્રકારે જે બુટલેગરો દારૂ ઘુસાડવાના પ્રયાસો કરતા હોય તેવા તમામ અસામાજિક તત્વો પર પોલીસ વોચ રાખી રહેલ છે। ગાંધીના ગુજરાતમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશની બોર્ડર પરથી એન કેન પ્રકારે બુટલેગરો વિદેશી દારૂનો જથ્થો ઘુસાડવાના પ્રયત્નો કરતા હોય છે। જે બુટલેગરો દારૂનો જથ્થો ઘુસાડવા માટે પ્રયત્ન કરતા હોય તેવા તમામ વિસ્તારોમાં પોલીસ આવા બુટલેગરોને મુદ્દામાલ સાથે પકડી પાડવા માટેના તમામ પ્રયત્નો કરી રહેલ છે। જાલોદ પોલીસ એન કેન પ્રકારે દારૂનો જથ્થો મોકલવા માટે અલગ અલગ નાના રસ્તાઓનો ઉપયોગ કરનાર દરેક જગ્યાએ નાકાબંધી કરી રહેલ છે અને પોલીસ દ્વારા ગાંધીના ગુજરાતમાં દારૂ ન આવે તેવા તમામ પ્રયત્નો કરી રહેલ છે। જાલોદ પોલીસ અવારનવાર નગરમાં તેમજ હવે ચેકપોસ્ટો પર ડ્રોન કેમેરાનો ઉપયોગ કરી અસામાજિક પ્રવૃત્તિ કરનારા લોકો પર નજર રાખી રહેલ છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।